સમગ્ર દેશ તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ 80મા સ્વાતંત્રતા પર્વની દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવના માહોલમાં ઉજવણી કરવા જઈ રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે ખાદી અને કુટીર ગ્રામોદ્યોગ મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપશે. જિલ્લા કક્ષાના ભવ્ય સ્વાતંત્રતા પર્વની ઉજવણીને અનુરૂપ આજે શંખેશ્વર ખાતે જિલ્લા કલેક્ટર ડૉક્ટર પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ તેમણે પરેડનું નિરીક્ષણ કરી ઉપસ્થિત સૌનું અભિવાદન ઝીલ્યું હતું. સ્વાતંત્રતા પર્વના મુખ્ય કાર્યક્રમની ઉજવણી સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે યોજાય તે માટે રિહર્સલ દરમિયાન ધ્વજવંદન, હર્ષધ્વનિ તેમજ પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ, હોર્સ શો તેમજ ટેબ્લો નિરીક્ષણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના વિવિધ કાર્યક્રમોની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓના સન્માન સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. રિહર્સલ દરમિયાન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની મનમોહક રજૂઆતથી સમગ્ર પરિસરમાં રાષ્ટ્રભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. શંખેશ્વર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્રતા પર્વને યાદગાર બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા નાગરિકોને કોઈ અગવડ ન પડે અને સમગ્ર કાર્યક્રમ સમયબદ્ધ તથા શિસ્તબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે વિવિધ વિભાગો દ્વારા સંકલિત કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈ તેમજ નિવાસી અધિક કલેક્ટર ડૉક્ટર મેહુલ બરાસરા, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, પોલીસ જવાનો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.